કંગાળ થયેલી નગરપાલિકા વિકાસ કરી શકે? બોલો, કરી શકે? દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ છે કે 84 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવા લોન લેવી પડશે. ખબર નહીં એવા તો શું વહીવટ કર્યા કે આવી પરિસ્થિતિ આવી ગઈ. કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં પણ ફાફા છે. છેલ્લા 2 મહિનાથી 300 જેટલા કર્મચારીઓ પગાર વિહોણા બેઠા છે. કારણ સત્તાધીશોની અણઆવડત અને ઘોર બેદરકારી, જેના કારણે નગરપાલિકાના કર્મચારીઓ ભોગવી રહ્યા છે અને નગરજનો વિકાસથી વંચિત રહી ગયા છે. આવા સત્તાધીશો પર ક્યારે કાર્યવાહી થશે? એવું તો શું થયું છે કે નગરપાલિકા કંગાળ થઈ ગઈ છે? શું આ દિશામાં યોગ્ય નિષ્પક્ષ તપાસ થશે? સૌથી મોટો સવાલ આ થાય. અને વિચાર આવે કે નાણાં શું સાહેબોના ખિસ્સામાં જતા રહ્યા એટલે નગરપાલિકા સુધી કંઈ પહોંચ્યું જ નહીં? સાહેબોની મલાઈની ભૂખના કારણે નગરજનો હેરાન થયા? વિચારવું જોઈએ એકવાર.